હેલો એન્ડ એવરીવન મિત્રો હું આજે આપના માટે લાવ્યો છું 25 થી 26 જૂન 2025 ના પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નો. મિત્રો આ તમામ પ્રશ્નો સિલેક્ટેડ છે અને મેં પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી છે એવા જ પ્રશ્નોનો સમાવેશ કર્યો છે મિત્રો. એટલે આપણે આ પ્રશ્નો વાંચવા ખૂબ જરૂરી છે. અને મિત્રો જણાવી દઉં, જો આપ આપણી ચેનલ ઉપર જો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જો વિડીયો આપને ગમે અને આપને ઉપયોગી થાય તો તેને લાઈક અને શેર કરી બધા તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચવામાં આપનો કિંમતી ફાળો આપજો. તો મિત્રો ચાલુ કરીએ આજનું સેશન. પ્રથમ પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી, અવકાશમાં જનાર બીજા ભારતીય કોણ છે? તો સાચો જવાબ છે શુભાંશુ શુક્લા છે, જે અવકાશમાં જનાર બીજા ભારતીય એસ્ટ્રોનોટ બની ગયા છે. મિત્રો વધુ માહિતી આપણે મેળવીએ તો શુભાંશુ શુક્લાએ 25 જૂનના રોજ એક્ઝિમ 4 મિશન ફ્લોરિડાના નાસા કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસ એક્સ ફાલ્કન 9 રોકેટમાં ઉડાન ભરી છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, એક્ઝિમ 4 મિશન છે જે ક્યાંથી ઉડાન ભરી તો કે નાસાના કેનેડી સ્પેસ સેન્ટર છે ફ્લોરિડામાં આવ્યું છે. અને કયા રોકેટથી તો કે સ્પેસ એક્સ ફાલ્કન 9 રોકેટ દ્વારા. તેઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુસાફરી કરનાર પ્રથમ ભારતીય છે. મિત્રો જે અવકાશમાં જેના પ્રથમ ભારતીયની વાત કરીએ તો કે રાકેશ શર્મા, જે 1984માં સોવિયત યુનિયન ત્યારે હાલનું રશિયા એના સોયુઝ વિમાનમાં ગયા હતા. મિત્રો આગળના પ્રશ્ન તરફ વધીએ. આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 25 જૂનના રોજ. વધુ માહિતી મેળવીએ તો કે આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ દર વર્ષે 25 જૂનના રોજ ઉજવવામાં આવે છે. એનો ઉદ્દેશ છે મિત્રો ખાસ યાદ રાખજો, દરિયાઈ વ્યવસાય સાથે સંકળાયેલી મુશ્કેલીઓ, જોખમો અને સામાજિક પડકારો વિશે જાગૃતિ ફેલાવવાનો છે. અને એની થીમ ખાસ યાદ રાખજો, આપણો મહાસાગર, આપણી જવાબદારી, આપણી તક. આગળના પ્રશ્ન તરફ વધીએ. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રથમ મહિલા અને પ્રથમ આફ્રિકન પ્રમુખ કોણ બન્યા છે? સાચો જવાબ આવશે ક્રિસ્ટી કોવેન્ટ્રી. વધુ માહિતી મેળવીએ મિત્રો તો 23 જૂન 25ના રોજ ઝિમ્બાબ્વે દેશના ક્રિસ્ટી કોવેન્ટ્રીએ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રથમ મહિલા અને પ્રથમ આફ્રિકન પ્રમુખ તરીકે શપથ લીધા છે, જેમણે થોમસ બાકનું સ્થાન લીધું છે. મિત્રો આઈઓસી છે જે ઓલિમ્પિક રમતનું નિયમન કરતી સંસ્થા છે. આગળના પ્રશ્ન, આઈઓસી ની સ્થાપના મિત્રો ખાસ યાદ રાખજો 23 જૂન 1894 ના રોજ ફ્રાન્સના પેરિસ ખાતે થઈ હતી અને એનું મુખ્ય મથક છે સ્વિટ્ઝરલેન્ડના લાસાન શહેરમાં છે. મિત્રો આગળના પ્રશ્ન તરફ વધીએ. જૂન 2025માં કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા પ્રકાશિત પુસ્તક હિસ્ટ્રી ધેટ ઇન્ડિયા ઇગ્નોર્ડ ના લેખક કોણ છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, જવાબ છે પ્રેમ પ્રકાશ દ્વારા હિસ્ટ્રી ધેટ ઇન્ડિયા ઇગ્નોર્ડ પુસ્તક લખવામાં આવ્યું છે. વધુ માહિતી આપણે મેળવીએ તો કે વરિષ્ઠ પત્રકાર પ્રેમ પ્રકાશના પુસ્તક હિસ્ટ્રી ધેટ ઇન્ડિયા ઇગ્નોર્ડ નું વિમોચન કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં ભારતની સ્વતંત્રતા સાથે સંબંધિત એ બાબતો ઉઠાવવામાં આવી છે જે ઇતિહાસમાં ઓછી કહેવામાં આવી છે, એટલે કે ઇતિહાસમાં એને દબાવવામાં આવી છે. મિત્રો આગળના પ્રશ્ન તરફ વધીએ. કેન્દ્ર સરકારે 10મા ધોરણ પાસ કિશોરી હોય એમને વ્યાવસાયિક કૌશલ્ય પ્રદાન કરીને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે કઈ યોજના શરૂ કરી છે? તો સાચો જવાબ આવશે નાવ્યા, NAVYA નાવ્યા સ્કીમ છે જે કિશોરી સાથે સંબંધિત છે. મિત્રો વધુ માહિતી મેળવીએ તો કે ફૂલ ફોર્મ એનું નર્ચરિંગ એસ્પિરેશન થ્રુ વોકેશનલ ટ્રેનિંગ ફોર યંગ એડોલસન્ટ ગર્લ્સ. તાજેતરમાં સરકારે કિશોરીઓ માટે શરૂ કરેલી નાવ્યા યોજના એક સંયુક્ત પાયલોટ કાર્યક્રમ છે. મિત્રો ઉદ્દેશ છે 16 થી 18 વર્ષની વય જૂથની કિશોરીઓ માટે મુખ્યત્વે બિન પરંપરાગત નોકરીઓની ભૂમિકામાં વ્યવસાયિક તાલીમ પૂરી પાડવાનો છે. આગળના પ્રશ્ન તરફ વધીએ મિત્રો. એસડીજી ઇન્ડેક્સ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ શું છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, 99મો ક્રમ છે ભારતનો. વધુ માહિતી મેળવીએ ને વિસ્તૃત માહિતી તો આ સૂચકાંકની 10મી આવૃત્તિ છે
અને આ કોના દ્વારા બહાર પડે છે તો કે સંયુક્ત રાષ્ટ્ર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક દ્વારા બહાર પાડવામાં આવે છે મિત્રો. હવે મિત્રો ટોપ 3 દેશોની વાત કરીએ તો પ્રથમ ક્રમે છે ફિનલેન્ડ, બીજા ક્રમે આવે છે સ્વીડન અને ત્રીજા ક્રમે આવે છે ડેનમાર્ક. હવે આપણે ભારતના પાડોશી દેશોની વાત કરીએ તો ભૂતાન છે જે 76માં ક્રમે છે એટલે કે ભારતથી આગળ છે. નેપાળ છે 85માં ક્રમે છે, તે પણ ભારતથી આગળ છે. બાંગ્લાદેશ 88માં ક્રમે છે, તે પણ ભારતથી આગળ છે. શ્રીલંકાનો ક્રમ 104મો છે, પાકિસ્તાનનો ક્રમ 144મો છે, જ્યારે મ્યાનમારનો 155 અને અફઘાનિસ્તાન 165માં ક્રમે સ્થિત છે. ભારતનો ક્રમ 99મો છે. આગળના પ્રશ્ન તરફ વધીએ મિત્રો. એશિયન પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે તો સાચો જવાબ આવશે 27 મેડલ સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે, જેમાં 4 ગોલ્ડ, 10 સિલ્વર અને 13 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. વધુ માહિતી મેળવીએ મિત્રો તો એશિયન પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025માં ભારતે કુલ 27 મેડલ જીત્યા હતા, જેમાંથી 4 ગોલ્ડ, 10 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ પ્રદર્શન અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન માનવામાં આવે છે મિત્રો. તેનું આયોજન છે 17 થી 22 જૂન 2025 દરમિયાન થાઈલેન્ડના નાખોન ખાતે થયેલું હતું મિત્રો. ભારત ટેબલ ટેનિસમાં પ્રથમ સ્થાને રહ્યું છે 27 મેડલ જીતીને. આગળના પ્રશ્ન તરફ વધીએ મિત્રો. અમેરિકા દ્વારા ઓપરેશન મિડનાઇટ હેમર કયા દેશ વિરુદ્ધ કરવામાં આવ્યું હતું મિત્રો? ખાસ યાદ રાખજો, અમેરિકાએ ઓપરેશન મિડનાઇટ હેમર છે ઈરાન વિરુદ્ધ કરવામાં આવેલું છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, અંબુબાચી મેળો 2025 ક્યાં આયોજિત કરવામાં આવ્યો છે તો સાચો જવાબ આવશે અસમના ગુવાહાટી શહેરમાં. અસમના ગુવાહાટીના કામખ્યા મંદિર ખાતે આ મેળાનું આયોજન કરવામાં આવે છે. વધુ આપણે માહિતી મેળવીએ તો અંબુબાચી મેળો એ અસમના ગુવાહાટી શહેરમાં નીલાંચલ ટેકરી પર સ્થિત પ્રખ્યાત કામખ્યા મંદિરમાં દર વર્ષે આયોજિત થતો એક મુખ્ય ધાર્મિક ઉત્સવ છે. તો મિત્રો અહીંથી પ્રશ્ન એવો પણ નીકળી શકે કે નીલાંચલ ટેકરી કયા રાજ્યમાં સ્થિત છે તો એનો સાચો જવાબ છે અસમ રાજ્યમાં આવશે. અને કામખ્યા મંદિર પણ અસમમાં અને અંબુબાચી મેળો એ પણ અસમમાં. આગળના પ્રશ્ન તરફ વધીએ મિત્રો. 2025માં આંતરરાષ્ટ્રીય મહિલા રાજદ્વારી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે મિત્રો? ખાસ યાદ રાખજો 24 જૂનના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન ઇન ડિપ્લોમેસી. આગળના પ્રશ્ન તરફ વધીએ. મિઝોરમ અને ગોવા પછી કયું રાજ્ય સંપૂર્ણ કાર્યાત્મક સાક્ષરતા પ્રાપ્ત કરનાર ભારતનું ત્રીજું રાજ્ય બની ગયું છે તો સાચો જવાબ છે ત્રિપુરા રાજ્ય છે જે ત્રીજું સંપૂર્ણ કાર્યાત્મક સાક્ષરતા પ્રાપ્ત કરનાર રાજ્ય બની ગયું છે. વૈશ્વિક શાંતિ સૂચકાંક 2025માં ભારતનો ક્રમ શું છે તો સાચો જવાબ આવશે 115. આ પ્રશ્ન ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન કે તો પણ 115મું આવશે. આગળના પ્રશ્ન તરફ વધીએ. કયા રાજ્ય સરકારે ભારતની પ્રથમ યોગ નીતિ લાગુ કરી છે? સાચો જવાબ છે ઉત્તરાખંડ રાજ્ય સરકારે. ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં સદી ફટકારનાર ભારતના પ્રથમ વિકેટ કીપર બેટ્સમેન કોણ બન્યા છે તો સાચો જવાબ આવશે ઋષભ પંત બન્યા છે. તો મિત્રો આ હતા આજના મોસ્ટ આઈએમપી અને સિલેક્ટેડ કરંટ અફેર્સના પ્રશ્નો. મિત્રો આપને જણાવી દઉં કે આપણે આ લેક્ચરની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપ દ્વારા મેળવી શકો છો મિત્રો. બંનેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે. અને મિત્રો આપને જણાવી દઉં જો તમને અમારી મહેનત, અમારી ટીમની મહેનત જો આપને ગમી હોય, વિડીયો આપને મદદરૂપ થતો હોય તો આપ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો બને તેટલો વધુ શેર કરજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે. તો મળીએ આવતા સેશનમાં, ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ. જય હિન્દ.